દશરથ જેવો પરમહંસ પિતા મને આપ્યો, પણ માં આપી આપીને કૈકેયી જેવી આપી. આવી કૈકેયીના પેટે મને જન્મ આપી અને તે મારો આખો જન્મારો બગાડી નાખ્યો, તે મારું આખું જીવન બગાડી નાખ્યું. રઘુવંશ જેવો વંશ આપ્યો, દશરથ જેવા બાપ આપ્યા, રામ લક્ષ્મણ જેવા ભાઈ આપ્યા, પણ હે કૈકેયી, આજ મને એમ લાગે છે કે આના કરતા તો તારા પેટે હું ન જન્મ્યો હોત. એ કૈકેયી, આના કરતા તો મને એમ લાગે છે કે તું વાંજણી રહી હોત ને તો સારું હતું. ભરતજી એટલા કટુ વચન કહ્યા છે કૈકેયી. આજથી તું મારી માં નથી. એ કૈકેયી, આજ પછી ક્યારેય જીવનભર હવે હું તને માં કહીને નહીં બોલાવું. જીવનભર ભરતજી ક્યારેય પછી કૈકેયીને માં નથી કહ્યું. રુદન કરી રહ્યા છે ભરતજી. અને આ સમાચાર શત્રુઘ્નજીને મળ્યા. શત્રુઘ્નજી પણ ખૂબ રડ્યા. ખબર પડી શત્રુઘ્નને, અરે આ તમામ ષડયંત્રનું મૂળ ઓલી ભયંકર મંથરી છે. અને ખબર પડતા તો મંથરાને ઢસડી લાવ્યા ભરતજી પાસે. અને શત્રુઘ્નએ એટલી મારી છે મંથરાને, મોઢામાંથી દાંત પડી ગયા, મોઢામાંથી લોહી મંડ્યું નીકળવા. પણ જો ભરતજી કેવા સંત હૃદય છે, શત્રુઘ્નનો હાથ પકડી લીધો, કહ્યું ભાઈ હવે એને બિચારીને મારવાથી શું થાય? જ્યાં આપણું જ ભાગ્ય ફૂટ્યું છે ત્યાં મંથરાઈ શું કરે? જ્યાં આપણું જ ભાગ્ય ફૂટ્યું છે હવે શું થાય? કઈ ન થાય. કારણ હવે એને મારવાથી કઈ આપણા પિતા, ગયેલા પિતાના પ્રાણ પાછા નથી આવવાના. એને મારીશ નહીં શત્રુઘ્ન. શત્રુઘ્નના હાથમાંથી ભરતજી મંથરાને છોડાવી અને શત્રુઘ્નને કહ્યું, હે ભાઈ ચાલ, આ કૈકેયીના મહેલમાં હવે એક ક્ષણ પણ મને ઉભા રહેવું પસંદ નથી. કારણ કે આ મને મારી માનો મહેલ નહીં, આ મને સ્મશાન જેવું લાગે છે. ચાલ, હવે તો રામ જનની કૌશલ્યા પાસે જવું છે. શું દશા હશે એ માની કે જેનો દીકરો 14 વર્ષ સુધી વનની અંદર વનવાસી બનીને ગયો છે. એક ક્ષણ માત્રમાં કૈકેયીનો મહેલ છોડી ભરતજી કૌશલ્યાજીના મહેલમાં આવ્યા. આવીને જ્યાં જોયું, આ કૌશલ્યાજીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે, શરીર ઉપર વિધવાના વસ્ત્ર પહેર્યા છે અને આંખો ઊંડી ઉતરી છે રામવીર. કૌશલ્યાની આ દશા જોઈને ભરતજી દોડતા આવ્યા. કૌશલ્યાની ગોદમાં મસ્તક મૂકીને ભરતજી ખૂબ રડ્યા છે. ભરતને જોઈને કૌશલ્યાજી પણ રડી પડ્યા. બેટા આવી ગયો તું? ભરતજીએ કૌશલ્યાજીના ચરણ પકડ્યા. કહ્યું, માં આના કરતા તો મને એમ લાગે છે કે માં આ જગતમાં હું ન આવ્યો હોત ને તો સારું હતું. તો તારી આવી દશા ન થાત, તો તારી આંખમાં ક્યારે આંસુ ના આવત, તો તારા શરીર ઉપર ક્યારે વિધવાના વસ્ત્ર ના આવત. આ બધું જે અઘટિત થયું છે ને એ મારા કારણે થયું છે. હે માં. ભરતજીએ કૌશલ્યાના ચરણ પકડ્યા. કહ્યું, પણ હે માં, હે રામ જનની, જો રામને વનમાં મોકલવામાં ક્યાંય પણ લેશ માત્ર પણ જો મારો હાથ હોય ને તો મને ગૌ હત્યા જેટલું પાપ લાગે. રામને વનમાં મોકલવાના આ ભયંકર ષડયંત્રમાં લગીર પણ જો મારી ઈચ્છા હોય ને તો મને બ્રાહ્મણની હત્યા જેટલું પાપ લાગે. આમાં ક્યાંય પણ મારી જો ઈચ્છા હોય કે રામ વનમાં જાય તો હે માં, વિધાતા મને 100 વર્ષ સુધી નરકનો અધિકારી બનાવે. મને બ્રહ્મ હત્યા, મને ગૌ હત્યા અને મને બાલ હત્યા જેટલું પાપ લાગે જો આ ષડયંત્રમાં ક્યાંય મારો જો હાથ હોય. હે કૌશલ્યા, મને તો ખબર પણ નથી કે આ ષડયંત્ર કઈ રીતે રચાયું. ભરતની વાત સાંભળીને કૌશલ્યાજી ખૂબ રડ્યા. ભરતના માથા ઉપર હાથ મૂક્યો. કહ્યું, બેટા શું તારે આમાં સુગંધ ખાવાની જરૂર છે? શું હું નથી જાણતી કે મારો ભરત કેવો છે? હે ભરત, જગતની અંદર રામ હજી બીજો થઈ શકે
પણ ભરત બીજો ન થઈ શકે, કારણ કે ભરત તો ભરત છે. હે બેટા, તારે આવા સુગંધ ખાવાની જરૂર નથી, કારણ કે જેટલો હું રામને નથી ઓળખતી ને એટલો વધારે હું તને ઓળખું છું. તારી નિર્મલતા, તારી નિખાલસતા અને તારો અગાધ રામ પ્રેમ જગતમાં કોણ માપી શકે? ભરતજીનો રામ પ્રેમ એ અગાધ સાગર જેવો છે, જેને કોઈ માપી ન શકે. કૌશલ્યાજી ભરતજી પાસે ખૂબ રડ્યા. ભરતજી પણ માની ગોદમાં મસ્તક મૂકી ખૂબ રડ્યા છે. પછી તો ગુરુદેવ વશિષ્ઠજી આવ્યા, ભરતજીને આશ્વાસન આપ્યું, કહ્યું, ભરત એ બેટા હવે રડવાની જરૂર નથી ભાઈ, કારણ કે હવે અયોધ્યાની આ તમામ જવાબદારી તમારી છે. અને એમાંય પહેલી જવાબદારી તો એ છે કે હવે તમારા પિતાને અગ્નિ સંસ્કાર આપવાનો છે. રામ નથી, લક્ષ્મણ પણ વનમાં ગયા છે અને હવે જવાબદારી તમારા ખંભા ઉપર છે. ભરતજી ગુરુદેવના ચરણમાં મસ્તક મૂકી ખૂબ રડ્યા. ગુરુદેવે ભરતજીને આશ્વાસન આપ્યું. પછી તો મહારાજ દશરથ રાજાની અંતિમ યાત્રા નીકળી. આખો અયોધ્યાનો સમાજ, બધાની આંખમાં અશ્રુ છે અને મુખમાં બસ કેવલ રામનું નામ છે. સીતારામનું સ્મરણ કરતા કરતા બધા જ ભગવતી માં સરયુ નદીના તટ ઉપર આવ્યા. વિશાળ સુંદર ચંદનની ચિત્તા તૈયાર કરી, ચંદન કાષ્ઠની ચિત્તા બનાવી દશરથ રાજાના પાર્થિવ દેહને એ ચંદન કાષ્ઠની ચિત્તાઓ પર પધરાવી. ભરતલાલજી મહારાજે પિતાજીની અંતિમ વાર 4 પરિક્રમા કરી અને પિતાને અગ્નિદાહ આપ્યો. અને અગ્નિની અંદર એ પાર્થિવ શરીર જળહળાટ કરતું બળવા લાગ્યું, બળીને ભસ્મ થયું અને ભરત અને શત્રુઘ્ન હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. ભરતજીને શત્રુઘ્નજીને લઈ ગુરુદેવ મહેલમાં આવ્યા. ખૂબ ભરતને આશ્વાસન આપ્યું, ભરત હે બેટા, તારા પિતાની પાછળ રડવાની જરૂર નથી, કારણ કે રડાય તો એવા માણસની પાછળ કે જેને મનુષ્ય જન્મ મળ્યો છતાંય જેણે કંઈ પરમાર્થ નથી કર્યા, જેણે કંઈ સેવાના કાર્ય નથી કર્યા, જેણે ક્યારેય પુણ્ય નથી કર્યા, જેણે ક્યારેય પરમાત્માનું સ્મરણ નથી કર્યું, એવા માણસની પાછળ રડાય. બાકી જેણે સત્કર્મ કર્યા છે ને, જેણે પરમાર્થના કાર્ય કર્યા છે, જે બીજાને ઉપયોગી બન્યા છે, જે ગરીબોને મદદરૂપ બન્યા છે, એવા મહાપુરુષની પાછળ ક્યારેય રુદન ન કરાય. એવું અદ્ભુત જીવન જીવીને ગયા છે ભરત. એની પાછળ રડવાની જરૂર નથી ભાઈ. બસ એની પાછળ બને એટલું વધારે ને વધારે નામ સ્મરણ કરો, રામ સ્મરણ કરો. બસ રડવાની જરૂર નથી ભરત. સુનહુ ભરત ભાવી પ્રબલ અને બિલખી કહ્યું મુનિનાથ કે હાનિ લાભ જીવન મરણ અને જશ અપજશ વિધિ હાથ. ગુરુદેવે ભરતજીને ઉપદેશ આપ્યો, હે ભરત, સુનહુ ભરત ભાવી પ્રબલ. ભાવી પ્રબલ છે, માણસનું ભવિષ્ય, માણસનું ભાગ્ય પ્રબલ છે. જે ભાગ્યમાં લખાયું હોય એ બનીને જ રહે. અને આ 6 વસ્તુ છે ને, એ ભરત આપણા હાથમાં નથી, એ તો વિધાતાના હાથમાં છે. હાનિ લાભ જીવન મરણ જશ અને અપજશ, આ 6 વસ્તુ આપણા હાથમાં નથી, યાદ રાખજો. આ વિધાતાના હાથમાં છે. હાનિ થાય કે લાભ થાય, જીવન કે મરણ, જશ મળે કે અપજશ મળે, આ 6 વસ્તુ ભાગ્યના વિધાતાના હાથમાં, આપણા હાથમાં કંઈ નથી. ખૂબ ધીરજ આપી ભરતને, હે ભરત, તમારા પિતા તો પરમહંસ હતા, તમારા પિતા તો કોઈ સામાન્ય પિતા નહીં, આ તો બ્રહ્મના પિતા છે. એની પાછળ રામ સ્મરણ કરો, એની પાછળ પરમાત્માનું નામ જપ કરો. ખૂબ ભરતજીને આશ્વાસન આપ્યું.
પછી તો તમામ દરબારીઓ એકત્રિત થયા. વિચાર કર્યો હવે તો એક જ ઉપાય છે કે રામ 14 વર્ષ સુધી વનમાં ગયા છે અને રામના વિયોગમાં આ અયોધ્યાનું સૂત્રધાર કોણ બને? કોણ બને અયોધ્યાનું કર્ણધાર? કોણ બેસે આ રાજગાદી ઉપર? બધાના મુખમાં એક જ નામ છે, શ્રી ભરતલાલજી મહારાજ. અમારા રાજા તો કેવલ હવે ભરત જ બની શકે. તમામ દરબારીઓ એકત્રિત થયા અને ગુરુદેવ વશિષ્ઠજીએ ભરતને આજ્ઞા કરી, હે ભરત, તમામ અયોધ્યાવાસીઓની બસ એક જ ઈચ્છા છે કે રામ વિયોગમાં જ્યાં સુધી રામ 14 વર્ષ પૂર્ણ કરીને આવે ત્યાં સુધી અયોધ્યાના કર્ણધાર, અયોધ્યાના સૂત્રધાર હે ભરત હવે તમે બનો. અયોધ્યાની રાજગાદી ઉપર તમે બેસો. તમારું રાજ તિલક અમે કરીએ. ત્રણેય માતાઓની પણ એ જ ઈચ્છા છે, તમામ અયોધ્યાવાસીઓની પણ ઈચ્છા છે, અને મહામંત્રીઓની પણ એ જ ઈચ્છા છે, અને ભરત મારી પણ એ જ ઈચ્છા છે. ગુરુદેવે પણ એ જ આજ્ઞા કરી કે હે ભરત હવે તમે જ રાજા બનો. અને ગુરુદેવની વાત સાંભળી એ ભરી સભામાં, એ દરબારીઓની વચ્ચે, એ અકડે ઠાઠ સમાજ વચ્ચે ભરતલાલજી મહારાજ ઉભા થયા. ગુરુદેવના ચરણારવિંદમાં વંદના કરી કહ્યું, ગુરુદેવ તમે મને રાજગાદી આપવા માંગો છો, મને રાજા બનાવવા માંગો છો, અને તમારી આજ્ઞા છે, ગુરુની આજ્ઞા છે એટલે મારે માનવી જ પડે, એમાં કોઈ બે મત નથી મહારાજ. તમારી આજ્ઞા હું માનું, પણ મહારાજ હે ગુરુદેવ પહેલા મારે તમને પ્રશ્ન પૂછવો છે, એ પ્રશ્નનો મને જવાબ આપો. મહારાજ મારા મનમાં એક પ્રશ્ન છે કે પિતાએ વચન આપ્યા અને કૈકેયીએ 2 વરદાન માંગ્યા, એમાં ગુરુદેવ મારા પ્રશ્નનો પહેલા મને જવાબ ઈ આપો કે પહેલું વરદાન કયું હતું? પહેલું વરદાન કૈકેયીએ કયું માંગ્યું? ગુરુદેવે કહ્યું, ભરત તો વિશ્વવિખ્યાત વાત છે કે કૈકેયીએ પહેલું વરદાન માંગ્યું કે રામના બદલે ભરતને રાજગાદી. આ પહેલું વરદાન છે. અને પછી બીજું વરદાન માંગ્યું કે રામને 14 વર્ષનો વનવાસ. ભરતજી હાથ જોડ્યા, કહ્યું, ગુરુદેવ તમે મારી પાસેથી એવી અપેક્ષા રાખો છો કે હું વચનનું પાલન કરું, હું આજ્ઞાનું પાલન કરું, પણ મહારાજ ગુરુદેવ તમે મારા પિતાના વચનનું કોઈએ પાલન કર્યું? મારા પિતાએ વચન શું આપ્યા હતા? પહેલું વચન એ કે રામના બદલે ભરતને રાજગાદી. તો ખરેખર વચન પ્રમાણે રામને પછી વનમાં મોકલવા જોઈએ, પહેલા વહેલા મને તમારે રાજગાદી આપવી જોઈએ, પહેલા વહેલા મને રાજા બનાવવો જોઈએ. અને એકવાર હું રાજા બની જાઉં પછી તો હું એ જોઈ લઉં કે કોણ મારા રામને વનમાં મોકલે છે, કોણ મારા રામને વનવાસી બની 14 વર્ષ માટે વનમાં મોકલી શકે. પણ અહીંયા વચનનો ભંગ તમે બધાએ સાથે મળીને કર્યો છે. મારી રાહે ન જોઈ અને સીધા રામને વનમાં મોકલી દીધા. આ વચનનો ભંગ તમે બધાએ કર્યો છે, અને હવે મારી પાસેથી હવે અપેક્ષા રાખો છો કે હું બધાની આજ્ઞાનું પાલન કરું, હું આ રાજગાદી ઉપર બેસું, હું આ રાજ્યનો કારભાર સંભાળું. જો ખરેખર વચનનું પાલન કરવું જ હતું ને તો પેલા રાજા તમારે મને બનાવવાની જરૂર હતી. રામને તો પછી વનમાં મોકલાય, કારણ કે એ તો બીજું વરદાન છે. પણ કોઈએ બરાબર વચનનું પાલન નથી કર્યું ગુરુદેવ. અને વળી તમે મને રાજગાદી આપવા માંગો છો. હે ગુરુદેવ મને જવાબ આપો કે ગ્રહ ગ્રહિત પુની બાત બસ અને તેહી પુની બીછી માર તો તેહી પિયાય બારુની તો કહું કામ ઉપચાર. હે ગુરુદેવ મને જરા જવાબ આપશો કે કોઈ માણસને ગ્રહની દશા લાગુ પડી હોય, એમાંય વાતનો રોગ થયો હોય, એમાંય વળી ઉપરથી એને કોઈ વીછીએ ડંખ માર્યો હોય, અને પછી એને કોઈ ઉપરથી વારુણી શરાબનો પ્યાલો જો કોઈ પાય તો શું એ માણસ માટેનો ઉપચાર દુનિયામાં કે છે? એક તો ગ્રહની દશા, વાતનો રોગ, વીછીનો ડંખ, અને ઉપરથી કોઈ શરાબનો પ્યાલો પછી એને પાય તો એ માણસનો ક્યાં ઉપચાર થાય? એનો ક્યાંય ઉપચાર નથી. હે ગુરુદેવ તમે બધા મારી સાથે પણ એવું જ કરવા માંગો છો. મારી માએ
આજે બે વચન માંગ્યા ને એ રૂપી મને ગ્રહની દશા લાવવું પડી. મારા પિતા સ્વર્ગવાસી થયા, એ રૂપી મને વાતનો રોગ થયો. મારા રામ 14 વર્ષ માટે વનમાં ગયા, એ રૂપી મને ભયંકર વિચ્છીએ ડંખ માર્યો. આટલા દુઃખ ઓછા હોય એમ હજી તમે મને રાજગાદી આપીને આ શરાબનો, આ વિષનો પ્યાલો મને પાવા માંગો છો, તો વિચાર કરો કે પછી ભરતનો ઉપચાર ક્યાં થશે? ભરતની શું દશા થશે? મહારાજ ગુરુદેવ, મારી તો બસ એક જ ઈચ્છા છે કે રામ વનમાં ગયા છે, મારા કારણે વનમાં ગયા છે, તો હવે હું જ રામને મનાવવા માટે વનમાં જઈશ. ભરતની આ તાર્કિક દલીલ સાંભળીને આખો દરબાર, અકડે ઠાઠ દરબાર બેઠો છે, પણ બધા જ સાવધાન થઈ ગયા, બધા જ ચૂપ થઈ ગયા ભરતજીની આ અદ્ભુત દલીલ સાંભળીને. કોણ બોલે અને શું બોલે લાવીશ એવી મારી ઈચ્છા છે. કારણ કે અયોધ્યાની રાજગાદી તો રામની જ હતી, રામની જ રહેશે, અને કાયમના માટે આ રાજગાદી ઉપર બસ રઘુનંદન રામ જ બિરાજમાન થશે. હું તો એના ચરણનો સેવક છું, હું તો એના ચરણનો માત્ર દાસ છું. આ ગાદી ઉપર હું ન બેસી શકું. જુઓ તો ખરા ભરતજીનો ત્યાગ, ભરતજીનું સમર્પણ તો જુઓ. મહારાજ ગુરુદેવ, બસ મારી ઈચ્છા છે, તમે આજ્ઞા આપો એટલે રામને મનાવવા માટે હું વનમાં જવાની તૈયારી કરું. અને આ વાત જ્યાં સાંભળી ત્યાં તો આખો અયોધ્યાનો સમાજ પ્રસન્ન બની ગયો. અને જો ભરત રામને મનાવવા જતા હોય તો અમે પણ ભરત સાથે રામને મનાવવા સાથે જઈશું. અમારે પણ સાથે આવું છે ચિત્રકૂટ તરફ, જ્યાં રઘુનંદન રામ બિરાજે છે. એકલા ભરત જાય એમ નહીં, અમે પણ સાથે જશું. એ બહાને અમને પણ રામ દર્શનનો લાભ મળશે. ભરતજીએ તમામ અવધવાસીઓની આજ્ઞા કરી, કહ્યું જાઓ. રામ ભલે કોઈને સાથે ન લઈ ગયા, પણ ભરત બધાને સાથે લઈને જશે. જાઓ, જેને આવવું હોય બધા જ તૈયાર થાઓ. કારણ કે ભરતના દરબારમાં કોઈને મનાઈ નથી, કોઈને ના નથી, બધા જ સાથે આવો. અને બધા તૈયાર થયા. આખી અયોધ્યા, ગુરુદેવ, વશિષ્ઠ ઋષિ, ત્રણેય માતાઓ તૈયાર થઈ. કઈ કૌશલ્યાજીને કહ્યું, માં, ભરતને સમજાવો કે મને સાથે લઈ જાય. આ ભરતના એ શબ્દ સાંભળી અને હવે મને પશ્ચાતાપ થાય છે. મારી ભયંકર ભૂલ થઈ છે. એ ભૂલને સુધારવાનો એક મોકો મને આપે. મને પણ સાથે જો લઈ જાય તો હું રામચરણમાં ક્ષમા માંગી અને રામને મનાવીને હું પાછા લાવીશ. પણ એ ભરતને હું કેમ કહું કે મને સાથે લઈ જાય? કારણ કે એ ભરત હવે મારી સામે જોવા તૈયાર નથી, જે મને માં કહેવા તૈયાર નથી. એ ભરતને હું કેમ કહું? હે કૌશલ્યાજી, તમે એને સમજાવો. આખરે કૌશલ્યાજી ભરતને સમજાવ્યા. કહે, બેટા, ગમે એમ તો એ તારી માં છે, એ તારી જન્મદાત્રી છે, એ તારી જનની છે. દુનિયામાં બધાથી વિમુખ થઈ શકાય, પણ માથી વિમુખ ન થવાય. ગમે એમ તો એ તારી માં છે. અને એ ભરત, મારી આજ્ઞા છે કે કઈને તારી સાથે લેવી જ પડશે, ભલે એને ગમે એવી ભૂલ કરી હોય. જો કૌશલ્યાજીની ઉદારતા તો જો, કે જે કઈના કારણે એનો દીકરો આજ વનમાં બેઠો છે, પણ એ જ કઈ માટે આજ કૌશલ્યાએ ભરતને મનાવ્યો. આ ઉદારતા છે હૃદયની. અને જેના હૃદયમાં આટલી ઉદારતા હોય ને, એ જ બ્રહ્મની માતા બની શકે, એ જ બ્રહ્મને પોતાના ગર્ભમાં ધારણ કરી શકે, કે જેના હૃદયમાં આટલી ઉદારતા હોય. નહીતર કઈના કારણે રામ વનમાં ગયા, કઈના કારણે પતિએ પ્રાણ છોડ્યા, પણ છતાંય કૌશલ્યાને કઈ માટે કોઈ ફરિયાદ નથી, કોઈ ફરિયાદ નથી. ક્યાંય એક પણ ચોપાઈ બાબાજી એવી નથી લખી કે કૌશલ્યા કઈ માટે અપશબ્દ બોલ્યા હોય. એક પણ વાર કૌશલ્યા એમ બોલ્યા હોય કે આ બધી જ અઘટિત ઘટના કઈના કારણે બની છે, એક વાર પણ એમ નથી બોલ્યા. કારણ કે આ હૃદયની વિશાળતા છે. અને જ્યાં વિશાળતા હોય ને, ત્યાં જ બ્રહ્મને બાળક બનીને આવવું પડે. એની જ ગોદમાં સાક્ષાત દુનિયાનો નાથ રમે, કે જેની માં કૌશલ્યા જેવી હોય.
ઈચ્છા તો બધાને એવી હોય કે અમારો દીકરો રામ જેવો બને, હોય ને, બધાને હોય ને, દરેક મા બાપની એવી ઈચ્છા હોય અમારો દીકરો રામ જેવો કૃષ્ણ જેવો બને. પણ એના માટે જરા આપણે આપણા જીવનને તપાસવું પડશે કે શું આપણું જીવન દશરથ અને કૌશલ્યા જેવું છે? આપણે જો દશરથ અને કૌશલ્યા જેવા હશું ને તો રામને બોલાવવા નહીં પડે. યાદ રાખજો, રામ એની મેળે મેળે તમારે ત્યાં આવશે. એ રામને નોતરું દેવા બનો કોક એક કૌશલ્યા, પણ સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. એ સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. રામને નોતરું દેવા બનો કોક એક કૌશલ્યા, તો પછી સીતાને સાધના કરશો, કારણ કે જાનકી એ તો રામની છાયા. માં જો કૌશલ્યા જેવી હશે ને તો રામને બોલાવવા નહીં પડે, રામ એની મેળે મેળે આવશે. અને રામ આવશે એટલે સીતાજી તો ક્યાં જશે? એને આવવું જ પડશે, કારણ કે સીતા એ તો રામની છાયા છે. આખો અયોધ્યાનો સમાજ અયોધ્યાથી બધા નીકળ્યા, ધીરે ધીરે વન તરફ મંડ્યા છે જવા. કોઈ રથ ઉપર બેસીને જાય, કોઈ પાલખીમાં બેસીને જાય, કોઈ ઘોડા ઉપર સવાર થઈને જાય. પણ ભરત અને શત્રુઘ્નએ વિચાર કર્યો, અરે આપણે પાલખીમાં નહીં, આપણે ઘોડા ઉપર નહીં, આપણે રથ ઉપર નહીં, પણ જે માર્ગે રામ રઘુનંદન ખુલ્લા પગે ચાલીને ગયા ને, બસ એ જ રીતે આપણે ખુલ્લા પગે જવું છે. અને એ પણ ચાલીને નહીં, દંડવત કરતા કરતા જવું છે. ભરતજીનો અગાધ પ્રેમ. અને સૌની છેલ્લે બધા આગળ આગળ ચાલે છે. અને કોઈ ભરતજીના આ ચાલવામાં, આ દંડવતમાં કોઈ વિઘ્ન ન કરે. નહીતર વળી વારે વારે ત્રણેય માતાઓ, ક્યારેક કૌશલ્યા કહે, ક્યારેક સુમિત્રા કહે, ક્યારેક કઈ કઈ કહે, અરે બેટા ભરત, હવે થાકી જઈશ ભાઈ, બેસી જાવ થોડી વાર રથમાં. અરે કાંટા લાગશે, કંકર લાગશે, આ ખુલ્લા પગે ચાલો છો, થોડી વાર પાલખીમાં બેસી જાઓ. વળી થોડી વાર થાય ત્યાં ગુરુદેવ સમજાવે. ભરતજી વિચાર કર્યો, એના કરતા કોઈ જોવે જ નહીં, એટલે સૌની પાછળ રહી, બધાને આગળ જવા દીધા, કોઈ ન જોવે એ રીતે સૌની પાછળ ભરત અને શત્રુઘ્ન ખુલ્લા પગે ચાલતા, દંડવત કરતા, પરમાત્માનું સ્મરણ કરતા. हे भरत चला रे अपने भैया को मनाने, 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 योगी चला रे भरत चला रे अपने भैया को मनाने, भरत चला रे अपने भैया को मनाने, भैया को मनाने, राजा 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 को मनाने, भरत चला रे अपने भैया 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 को मनाने, भैया को मनाने, राम को मनाने, भैया को मनाने, राम को मनाने, भैया को मनाने, राम को मनाने, भैया को मनाने, राम
रे अपने राजा को मनाने भरत चला रे अपने राजा को मनाने भरत चला रे अपने भैया को मनाने भरत चला रे अपने भैया को मनाने राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम आपको योद्धानु समाज परमात्मानु स्मरण करता बधार चित्रकूट तरफ जय जयहास राजा राम 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 सीता राम 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 राजा हे राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राजा राम 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 सीता राम 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 राजा राम हे राजा राम 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 सीता राम 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 राजा राम हे राजा राम
અયોધ્યાનો સમાજ સીતારામનું સ્મરણ કરતા કરતા ચિત્રકૂટ તરફ જવા લાગ્યા ભરતલાલજી મહારાજ. થોડું બેકિંગ વધારે વોઇસ ક્વોલિટી પરમાત્માનું સ્મરણ કરતા કરતા શ્રી ભરતલાલજી મહારાજ આખા અયોધ્યાના સમાજ સાથે બરાબર ત્રિવેણીના તટ ઉપર પ્રયાગ ઉપર આવ્યા છે, જ્યાં ભરદ્વાજ ઋષિ તમામ અવધવાસીઓનું સુંદર સ્વાગત કર્યું અને અહીંયા ભરતલાલજી મહારાજે સુંદર વિશ્રામ કર્યું, કંદમૂળ ફળનો સુંદર આહાર કર્યો. અહીંયા ભરતલાલજી ત્રિવેણીના તટ ઉપર મહારાજ તીર્થરાજ પ્રયાગ પાસે ભરતજી વરદાન માગ્યું, હે મહારાજ, ધર્મ ન અર્થ ન કામ રુચિ અને ગતિ ન ચહુ નિર્બાણ, પણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન ન આન. મહારાજ, હે પ્રયાગ, બીજું કંઈ જોતું નથી. જો આપવાની ઈચ્છા હોય તો ન ધર્મ ન અર્થ ન કામ અને મોક્ષની પણ જરૂર નથી, પણ જો આપવાની ઈચ્છા હોય તો જન્મો જન્મ રામના ચરણનો અનુરાગ આપો. બસ રામના ચરણનો પ્રેમ, રામચરણની પ્રીતિ જન્મો જન્મ મને મળે. ભરદ્વાજ ઋષિના આશ્રમ થોડો વિશ્રામ કર્યો ભરતજી, અને અહીંયા ભરતના દર્શન કરતા ભરદ્વાજ એવા પ્રસન્ન થયા છે. સંતોએ બહુ સુંદર મત આપ્યો કે આખા જીવનની સાધનાનું ફળ શું? રામ દર્શન. તમે આખું જીવન સાધના કરો એટલે રામ દર્શન થાય. પણ ભરદ્વાજજી અહીંયા બહુ સુંદર માર્ગ, વિશેષ માર્ગ બતાવ્યો કે આખા જીવનની સાધનાનું ફળ રામ દર્શન. પણ રામ દર્શનનું ફળ શું? ભરત દર્શન. રામ દર્શનનું કંઈક ફળ તો હોય ને. રામ દર્શનનું ફળ શું? તો કે ભરત દર્શન. ભરત જેવા મહાપુરુષના દર્શન થવાને એ જીવનનું અદ્ભુત ફળ છે, એ દર્શનનું ફળ છે. રામ દર્શનનું ફળ ભરત દર્શન છે. આ તો ફળનું ફળ છે. એવા ભરતલાલજીના દર્શન ભરદ્વાજ ઋષિ કર્યા. પછી તો ભરદ્વાજ ઋષિ પાસેથી વિદાય લઈ શ્રી ભરતલાલજી મહારાજ અનેક સંતોના દર્શન કરતા, વનની ભૂમિને પાવન કરતા બરાબર ચિત્રકૂટ ઉપર આવ્યા. આ બાજુ વનવાસીઓ દ્વારા પરમાત્માને સમાચાર મળ્યા કે મહારાજ ભરતલાલજી મહારાજ આખા સમાજ સહિત આખા અયોધ્યાના સમાજને લઈ અને આપના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને આ વાત જ્યાં સાંભળી ત્યાં તો પરમાત્માની આંખમાંથી અશ્રુની ધારા મંડી છે વહેવા. બરાબર ભગવાન સીતાજીની સાથે ફટીક શિલા ઉપર બેઠા છે અને બરાબર લક્ષ્મણજીની નજર પડી. દૂરથી ભરત અને શત્રુઘ્ન તમામ અવધવાસીઓને નીચે ઉભા રાખ્યા અને બે ભાઈઓ દંડવત કરતા કરતા આંખમાંથી અશ્રુની ધારા વહે છે. પરમાત્માનું સ્મરણ કરતા, દંડવત કરતા બરાબર પરમાત્મા પાસે જઈ રહ્યા છે. અને લક્ષ્મણજી રામને કહ્યું, પ્રભુ જલ્દી જુઓ, ભરત અને શત્રુઘ્ન બંને આવી રહ્યા છે દંડવત કરતા. અને આ દ્રશ્ય પરમાત્માએ જ્યાં જોયું ત્યાં તો આ ભગવાનની આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા અને ભરતનો પુકાર કરતા ભગવાન જે ફટીક શિલા ઉપર પરમાત્મા બેઠા હતા ત્યાંથી ભગવાન દોડ્યા. પરમાત્માનું ઉપવસ્ત્ર પડી ગયું. ભગવાન પાદુકા પહેરવાનું પણ ભૂલી ગયા અને ભગવાને દોડીને શ્રી ભરતલાલજીને પોતાના હૃદય સાથે લગાવ્યા. અહીંયા રામ અને ભરતજીનું સુંદર મિલન થયું અને દેવતાઓએ આકાશ માર્ગની અંદર પુષ્પની વર્ષા કરતા દુંદુભીના નાદ કર્યા અને શ્રી ભરતલાલજીનો જય જયકાર કરતા બોલીએ શ્રી ભરતલાલજી મહારાજ કી જય.
ભરતનું મિલન થયું. કથા બડી સુંદર છે, પણ સમયાનુકૂળ. રામચરણની અંદર ભરતજી પોતાના આંખના અશ્રુ દ્વારા ભગવાન રામજીના ચરણ ધોયા છે. રામજીએ ભરતને હૃદય સાથે લગાવ્યા. અદ્ભુત ભરતનો પ્રેમ. પછી તો શત્રુઘ્નજી આવ્યા, પરમાત્માના ચરણમાં વંદના કરી ભગવાને શત્રુઘ્નને હૃદય સાથે લગાવ્યા. ભરત અને લક્ષ્મણ મળ્યા. ભરત એ શત્રુઘ્ન અને લક્ષ્મણજી મળ્યા. બંને ભાઈઓએ ભરત અને શત્રુઘ્નજીએ માં ભગવતી જાનકીજીના ચરણારવિંદમાં વંદના કરી. ભરતજીએ કહ્યું, પ્રભુ અમે એકલા નથી આવ્યા, આખો અયોધ્યાનો સમાજ પણ તમારી રાહ જોઈને ઊભો છે અને આખો અયોધ્યાનો સમાજ આવ્યો છે. વાત જ્યાં સાંભળી અને ભગવાન દોડ્યા ત્રણેય માતાઓને મળવા, ગુરુ વશિષ્ઠજીને મળવા માટે. અને ગુરુદેવને જોતા ભગવાને ગુરુદેવના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સામે જ્યાં જોયું ત્રણેય માતાઓ ઊભી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. પણ જુઓ પરમાત્માના હૃદયની વિશાળતા. ભગવાને સૌ પ્રથમ પહેલી જ વંદના માં કૈકેયીના ચરણમાં કરી છે. આ ભગવાનને વંદન કરતા જોયા કૈકેયીજીની આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા. અરે રામ, મેં તમને વનમાં મોકલ્યા, તમારા માટે 14 વર્ષનો વનવાસ માંગી લીધો અને છતાંય તમે મારા ચરણમાં વંદના કરી રહ્યા છો. ભગવાને કહ્યું, માં તમે મને વનવાસ નથી આપ્યો, તમે તો મને સાધના કરવાનો, ઋષિઓના દર્શન કરવાનો, વનમાં રહેનારા સંતોના દર્શન કરવાનો આ અદ્ભુત અવસર તમે મને આપ્યો છે. માં, જો તમે મને વનમાં ન મોકલ્યો હોત ને તો આવા મહાપુરુષોના દર્શન મને ક્યાંથી થાત? પછી તો કૌશલ્યાજીના ચરણમાં ભગવાનની વંદના કરી. રામને પોતાના હૃદય સાથે કૌશલ્યાજી લગાવ્યા. આંખના અશ્રુથી રામના વસ્ત્ર ભીંજાયા. માં સુમિત્રાજીના ચરણમાં પરમાત્માએ વંદના કરી. ત્રણેય માતાઓના ચરણારવિંદમાં વંદના કરી. આખા અયોધ્યાના સમાજને ભગવાન મળ્યા. પણ પછી તો ત્રણેય માતાઓના એ સફેદ વસ્ત્ર જોયા અને ભગવાનની સમાચાર મળ્યા, રે પિતાજીએ દેહોત્સર્ગ કર્યો છે. મહારાજ પરમહંસ પિતાજીએ દશરથ રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. અને ખબર પડતા ભગવાન રામજી ખૂબ રડ્યા છે. પિતાને યાદ કરતા ભગવાન સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પણ આજ પોતાના પિતાને યાદ કરતા ભગવાને ખૂબ રુદન કર્યું. પછી તો પવિત્ર નદીની અંદર ભગવાને પિતા માટે સુંદર શ્રાદ્ધ કર્મ કર્યું, તર્પણ ક્રિયા કરી છે. આખો અયોધ્યાનો સમાજ ચિત્રકૂટ ઉપર બધા રહે છે. પછી તો ધીરે ધીરે પરમાનંદ છવાયું છે, કારણ કે રામના ચરણમાં બધા આવી ગયા. પરમાનંદ થયો છે બધાને. વોલ્યુમ જોશો ભાઈ, બહુ ગળું ઘસાય છે. તમને એમ લાગે છે કે હું વોલ્યુમ આપું, પણ અહીં મળતું જ નથી બેકિંગ. થોડું બેકિંગ આપો. બેઝ આપો થોડું વધારે, કે વિસલ ના આવે. ધીરે ધીરે સમય માંડ્યો છે વીતવા. ધીરે ધીરે દિવસો મળ્યા છે વીતવા. અને બરાબર પછી તો સમાચાર મળ્યા પરમાત્માને કે છેક મિથિલાથી મહારાજ જનક રાજા આખા મિથિલા વાસીઓને બધાને લઈ અને એ પરમાત્મા રામના દર્શન માટે વનમાં આવી રહ્યા છે. ચિત્રકૂટમાં મિથિલા વાસીઓ સાથે મહારાજ મિથિલેશ જનક રાજા પધારી રહ્યા છે. આ સમાચાર જ્યાં મળ્યા ત્યાં તો આખો અયોધ્યાનો સમાજ પ્રસન્ન થયો. અને ફરી પાછો મિથિલા વાસીઓને મળવાનો આ સુંદર સુયોગ થશે. બધા જ પધાર્યા.
અને અહીંયા રામજી બધા જ મિથિલાવાસીઓનું સ્વાગત કર્યું. મહારાજ મિથિલેશ જનક રાજાના ચરણારવિંદમાં પરમાત્માએ વંદના કરી. ગુરુદેવ વશિષ્ઠજીએ મિથિલેશ રાજા જનક રાજાનું સુંદર સ્વાગત કર્યું. સુનૈના મહારાણીના ચરણમાં ભગવાને વંદના કરી. પછી તો લક્ષ્મણજીએ રાજા અને રાણીના ચરણમાં વંદના કરી. ભગવતી સીતાજી આવ્યા, પોતાના માતા પિતાના ચરણમાં વંદના કરી અને જનક રાજાએ પોતાની દીકરીને જોઈ. સીતાજીએ કે જે મહેલમાં રહેનારા, જેને દુઃખ શું છે એ શબ્દની વ્યાખ્યા જ ખબર નથી, એવા સીતાજી આજ વલકલ વસ્ત્ર પહેર્યા છે અને રામની પાછળ પાછળ વનમાં ખુલ્લા પગે ચાલે છે. એવા સીતાજીને જોયા અને જનક રાજાની આંખમાં અશ્રુ આવ્યા. જનક રાજાએ કહ્યું, હે સીતા, આ દુઃખના આંસુ નથી બેટા, આ કોઈ તકલીફના આંસુ નથી, આ આનંદના આંસુ છે, આ હર્ષના આંસુ છે. આજ તને આ વલકલ વેશમાં જોઈ, રામની પાછળ પાછળ તને વનમાં ખુલ્લા પગે ચાલતી જોઈ અને આજે મને હર્ષના આંસુ આવ્યા, કારણ કે પુત્રી પવિત્ર કિએ કુલ દો. હે બેટા, તે આજ એક કુળ નહીં, તે આજ બે કુળને તારી દીધા. જો કદાચ તો અયોધ્યામાં રહી હોત ને તો મને આટલો ગૌરવ ન થાત. જો તું કદાચ રામ વિયોગમાં મિથિલા મારા ઘરે આવી હોત તો એ મને આટલો ગર્વ ન થાત તારી ઉપર, જેટલો આજ ગર્વ મને થાય છે કે તને આ વનમાં ખુલ્લા પગે રામની પાછળ પાછળ ચાલતી જોઈને. આજ તે એક નહીં, બે કુળને તારી દીધા. સૂર્યવંશ સસુર પક્ષને તાર્યો અને અમારા પિતૃ પક્ષને તે તાર્યો છે. પુત્રે પવિત્ર કિએ કુલ દો. આજ બે કુળને તે પવિત્ર કર્યા છે. જાનકી માતા પિતાના ચરણમાં શ્રી સીતાજી વંદના કરી. પછી તો ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા. ઘણા દિવસો થયા. પરમાત્માને મનાવવા છે, પણ કઈ રીતે મનાવવા, કઈ રીતે સમજાવવા કે પ્રભુ હવે આપ અયોધ્યા પધારો. રોજ ઉઠીને ભરતજી વિચાર કરે કે આ રીતે ભગવાનને મનાવવું, આ રીતે મનાવવું, પણ કદાચ ને રામ જવાબમાં આવવાની ના પાડી દેશે તો પછી મારી દશા શું થશે. પણ ઘણા દિવસો થયા. વશિષ્ઠજીએ કહ્યું, ભરત, હવે તો ઘણા દિવસો આપણે ચિત્રકૂટમાં રોકાયા ભાઈ, હવે આપણે જે વાત કરવા માટે આવ્યા છીએ એ વાત રામને કરીએ. એ પરમાત્માને જે મનાવવા માટે આવ્યા છે એ વાત આપણે રામના ચરણમાં રજૂ કરવી જોઈએ. અને ભરતલાલજી મહારાજ, ગુરુદેવ, શત્રુઘ્ન આદિ બધાને લઈ મહારાજ જનક રાજા બધાની સાથે ભગવાનના ચરણમાં આવ્યા. પરમાત્માના ચરણમાં મસ્તક મૂકી ભરતજી રડી પડ્યા. કહ્યું, પ્રભુ, અમે તમને ખાલી મળવા નહીં, અમે તો તમને મનાવીને અયોધ્યામાં સાથે લઈ જવા માટે આવ્યા છીએ મહારાજ. તમને મનાવવા માટે, તમને સાથે લઈ જવા માટે આવ્યા છીએ. માટે મારી પ્રાર્થના છે, મારી હૃદયની વિનંતી છે મહારાજ કે હવે આપ અયોધ્યા પધારો. અને મહારાજ, તમે જો એમ કહો કે પિતાના વચન તૂટે તો તમે જો કહેતા હોય ને તો એ વચનનું પાલન કરવા માટે 14 વર્ષ તમારા બદલે હું વનમાં રહેવા તૈયાર છું. અરે ખાલી 14 જ નહીં, 14 ના ડબલ કરો, 28 વર્ષ હું વનમાં રહીશ. અરે એટલામાં પણ જો કદાચ પિતાનું વચન પૂર્ણ ન થાય તો હે પ્રભુ, તમારા બદલે જીવનભર હું વનવાસી બનીને વનમાં રહેવા તૈયાર છું. પણ તમે હવે અયોધ્યા પધારો. ભરતજી ભગવાનને મનાવી રહ્યા છે. ભરતનો પ્રેમ જોઈ રામજી પણ પ્રસન્ન થયા. કહ્યું, ભરત, તારો પ્રેમ એવો અગાધ છે કે મારાથી ના ન પાડી શકાય, અને તું મને લેવા માટે આવ્યો છે, તું મને મનાવવા માટે આવ્યો છે, તો મારે આવવું પણ જોઈએ, અને તારી વાત મારાથી ટાળી પણ ન શકાય. પણ હે ભરત, હે ભાઈ, તું જ જવાબ આપ કે જે પિતાએ આ વચનનું પાલન કરવા માટે પોતાના પ્રાણની પરવા ન કરી, પ્રાણ છોડી દીધા આ વચનનું પાલન કરવા માટે, અને એ પિતાના ગયા પછી હવે હું આ વચવા માટે, વચનની રક્ષા માટે પોતાના પ્રાણની પરવા નથી કરી. એવા પિતા અને એના ગયા પછી જો આપણે ભાઈઓ
આ વચનનો ભંગ કરીશું તો હે ભરત આખા રઘુકુળને કલંક લાગશે, આપણા પિતાનું મૃત્યુ લાજશે, પિતાના વંશને કલંક ન લગાડાય ભાઈ. આ રામજીના શબ્દ સાંભળ્યા અને આખરે ભરતજીએ વિચાર કર્યો કે રામ નહીં આવે અયોધ્યામાં સાથે. રામજીએ કહ્યું ભરત હે ભાઈ મારી આજ્ઞા છે કે હવે આપ અયોધ્યામાં પાછા પધારો. મારે તો 14 વર્ષ પિતાનું પાલન કરવા માટે વનમાં રહેવાનું જ છે, પણ તમે આખા અયોધ્યાના સમાજને જે લઈને આવ્યા છો, ઘણા દિવસો તમે રોકાયા, પણ હવે મારી આજ્ઞા છે ભરત હવે આપ અયોધ્યા પાછા પધારો. અને પરમાત્માની આજ્ઞા થઈ. ભરતજીએ વિચાર કર્યો હવે ભગવાનની આજ્ઞા છે તો હવે મારે અયોધ્યા પાછું જવું જ પડશે. અને આ બાજુ મિથિલેશ જનક રાજાએ પણ વિદાય લીધી ચિત્રકૂટમાંથી. તમામ મિથિલાવાસીઓને લઈ જનક રાજા પાછા મિથિલાની અંદર પધાર્યા. આ બાજુ ગુરુદેવની સાથે તમામ અવધવાસીઓની સાથે ભરતલાલજી મહારાજ પણ અયોધ્યા તરફ જવા માટે તૈયાર. તમામ અયોધ્યાવાસીઓએ ભગવાનના ચરણારવિંદમાં વંદના કરી, બધાએ ભગવાન પાસેથી વિદાય લીધી. અને સૌની છેલ્લે શ્રી ભરતલાલજી આવ્યા. કહ્યું પ્રભુ આપની આજ્ઞા છે અને તમે જેમ કહ્યું એમ કે પિતાનું વચન પાળવાનું છે, એટલે તમારી આજ્ઞા શિરોમાન્ય કરી અને હું અયોધ્યામાં પાછો તો જાઉં છું, પણ મહારાજ 14 વર્ષ તમારો વિયોગ મારે સહન કરવાનો છે, એટલે 14 વર્ષ આ પ્રાણને ટકાવી શકાય એ માટે મને કોઈ નિશાની આપો તમારી. આ 14 વર્ષ સુધી પ્રાણને ટકાવવા માટે કોઈ નિશાની જોશે. અને એ જ વખતે ભગવાન રામચંદ્રજીએ પોતાના ચરણની ચરણ પાદુકા શ્રી ભરતલાલજીને આપી. અને ભરતજીએ પાદુકા નથી પગમાં પહેરી, નથી હાથમાં રાખી, પણ એ પરમાત્માની ચરણ પાદુકાની માથા ઉપર ચડાવી અને રામજીની ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરી અને ભગવાનના ચરણમાં વંદના કરી. અને શ્રી ભરતલાલજી મહારાજ ભગવાન પાસેથી વિદાય લઈ ચિત્રકૂટમાંથી વિદાય થઈ અને ધીરે ધીરે ભગવાન નામ સંકીર્તન કરતા કરતા ફરી પાછા આખા અયોધ્યાના સમાજ સાથે અયોધ્યાની અંદર પધાર્યા. પણ ભરતલાલજી મહેલમાં નથી રહ્યા. જોજો અયોધ્યામાં આવ્યા ખરા, પણ અયોધ્યાના મહેલમાં ભરતજી નથી રહ્યા. અયોધ્યાની બહાર વનમાં નંદીગ્રામમાં ભરતજી રહ્યા અને સુંદર રાજ સિંહાસન પર ભગવાનની સુંદર ચરણ પાદુકાને પધરાવી. અને નંદીગ્રામની અંદર જેવા વસ્ત્ર જેવા વલકલ રામ અને લક્ષ્મણે પહેર્યા છે એવા જ વલકલ વસ્ત્ર 14 વર્ષ સુધી ભરતજીએ પહેર્યા છે. જેટલા કઠોર નિયમોના પાલન સ્વયં પરમાત્માએ વનમાં કર્યા, એના કરતાંય વિશેષ કઠોર નિયમોના પાલન અહીંયા નંદીગ્રામમાં રહી અને ભરતજીએ કર્યા છે. બસ ફેર એટલું કે રામ વનમાં રહ્યા અને ભરતજી નંદીગ્રામમાં રહ્યા. બાકી 14 વર્ષનો વનવાસ ખાલી રામ અને લક્ષ્મણ અને સીતાએ જ નથી ભોગવ્યો, ભરતજીએ પણ ભોગવ્યો. 14 વર્ષ સુધી વલકલ વસ્ત્ર ધારણ કરી અયોધ્યામાં ક્યારેય પગલું નથી મૂક્યું. 14 વર્ષ સુધી સીતારામની સ્વરૂપમાની ચરણ પાદુકાને અને એની પૂજા કરી અને બસ કેવલ પરમાત્માનું સ્મરણ કર્યું છે. અને અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ આ અદ્ભુત ભરત ચરિત્રની સમાપ્તિ કરતા, અહીંયા અગાધ ભરત ચરિત્રને સમાપન કરતા અને રામચરિત માનસના સુંદર એવા અયોધ્યા કાંડને અહીંયા વિરામ આપતા. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન્મ ન ભરત કો. સિય રામ Thank
भूषण सुदर्शन विष अपहरत को एक काल तुलसी शेष धनि हठि राम सन्मुख करत को शिर राम प्रेम तुलसी पूरन होत जगमन भरत को सिय राम प्रेम पीयूष हे पूर्ण होत जन्म न भरत को सिय राम प्रेम पीयूष पूरन होत जगमन भरत को न होत जन्मो न भरत को न होत जगमन भरत को हे भरत चरित करने तुलसी जो सादर सुनहि श्री राम पद प्रेम अवसी होई भवरस वीरसी इति श्रीमद् रामचरितमानसे सकल कलिकलुष विध्वंसने द्वितीय सोपान अयोध्याकांड समाप्तोऽयं वयं समर्पयेत् श्री रामचंद्र चरण कमलेभ्यो नमो नमः श्री सीतारामचंद्र चरण कमलेभ्यो नमो बोलिए श्री रामचंद्र भगवान की जय श्री भरतलाल जी महाराज की जय અહીંયા અગાધ ભરિત ચરિત્રને વિરામ આપી અને અતિ સુંદર અયોધ્યા કાંડને અહીંયા બાબાજી વિરામ આપી સુંદર આખરે લખી નાખ્યું બાબાજી શ્રી રામ પ્રેમ પિયુષ પૂર્ણ હોત જન્મો ન ભરત કો જગતની અંદર જો ભરતજીનો જન્મ ન થયો હોત તો સીતારામનું આ પ્રેમ પિયુષ ક્યારે પૂરું પણ ન થયું હોત આ પ્રેમ પિયુષ જો પરિપૂર્ણ થયું છે ને તો એ મહારાજ ભરતલાલજીના કારણે જો ભરતનો જન્મ ન થયો હોત તો સીતારામજીનું આ અદ્ભુત પ્રેમ પિયુષ ક્યારે પૂર્ણ ન થઈ શક્યું હોત આખરે બાબાજીએ લખી નાખ્યું ભરત ચરિત કરી નેમું અને તુલસી જો સાદર સુનહી તો સિંહ રામ પદ પ્રેમું અવસી હોય ભવરસ બિરતી જે આ ભરત ચરિત્રને પ્રેમથી સાંભળે જે આ ભરત ચરિત્રના અગાધ પ્રેમ સાગરને પ્રેમથી શ્રવણ કરે આ કથાનું પ્રેમથી જે રસપાન કરે એને સિંહ રામ પદ પ્રેમું એને સીતારામના ચરણનો અનુરાગ પ્રાપ્ત થાય એની સીતારામના ચરણનો પ્રેમ પ્રાપ્ત થાય અને અહીંયા સુંદર અયોધ્યા કાંડને શ્રી સીતારામજીના ચરણમાં વંદના કરી વિરામ આપી આ દ્વિતીય કાંડને અહીંયા સમાપ્ત કરી અને અહીંયાથી શ્રી તુલસીદાસજી મહારાજ તૃતીય સોપાન તૃતીય કાંડ અરણ્ય કાંડની અંદર લઈ જાય છે પણ એ ત્રીજા કાંડની શરૂઆત આપણે કરીએ એ પહેલા અહીંયા થોડી આયોજકો આપણી પાસે આયોજનની રૂપરેખા લઈને આવશે ત્યારબાદ આપણે સુંદર પ્રસંગ જેની બધા ક્યારના રાહ જોઈ રહ્યા છે અતિ સુંદર પ્રસંગ શબરી પ્રસંગ એની અંદર આપણે ધીરે ધીરે કથામાં જઈએ થોડું વચ્ચે આયોજનની રૂપરેખા બોલો શ્રી રામ